એક કામ કરીએ, ત્રીજો રોડ છે ને એનો ફોન ક્યારે યુઝ થાય અત્યારે આપણે કરીએ. જોઈને કરવું ઠોકા હે નહીં આપણે. એમ તો હું ડ્રાઈવર હવે પરફેક્ટ થઈ ગયો બજેટમાં, ભલે અત્યારે જ ચાલુ કરી. હાથ બેસી ગયો, કંઈ વાર ના લાગે એમાં. મને ગમે એ 4 વ્હીલ, ટ્રક, બસ, હેલિકોપ્ટર, પ્લેન ગમે એ આપો, ટેન્ક આપો, ગમે એ આપો, 2 કલાકમાં હાથ બેહાડી દઉં. કલાક ન થયું એમાં કાંઈ ના હોય, ગાડીમાં શું હોય હવે. પ્લેનમાં 2-5 બટન વધારે દબાવવા પડે, એ જ ને દબાઈ. અને એવું બહુ લાગે કે આ તો આપણા કંટ્રોલમાં નથી, મૂકી દેવાનું એમને. એ જાણે જેને જાણવું હોય એને. આપણે ઠેકડો મારી દેવાનો. આપણે ઠેકડો મારી દેવાનો પહેરીને, બેગ પહેરીને. પેરાશૂટ એટલે બેગ પહેરવાનું હોય ને પેરાશૂટનું. પણ આપણી પાસે તો રસ્તો આખો આ રહ્યો, નવો રસ્તો જ્યાં કોઈ હાલે નહીં. આપણે એવા જ રસ્તા ઉપર હાલવાનું છે, પાછો ડામર પટ્ટી. ઓલું આપણે નાના હતા ને ત્યારે બધું ઓલું ખબર કહેતા, બસમાં જઈએ તા નીચે તો આખું ખાલી હોય, બધી સીટ રોકાઈ ગઈ હોય, તો છેલ્લે પછી નીચે બેસી જાય ને, એવી રીતે આમાં હાલે. છેલ્લે બીજો રસ્તો યુઝ કરી લેવાનો, એમાં કાંઈ નહીં હોય. આમાં તો આપણે એટલી જ પછી અત્યારે ખબર પડી કે ના સીટની વેલ્યુ છે. આપણે આમાં હે ને જેટલા જણા આખી ભરાઈ ગઈ હોય ને બસ સીટથી પછી બેહાડવાના એવું જ રાખ્યું. એમ ને? અને કેટલા જણા હમાય? 50 હમાઈ ગયા. 50 હમાઈ ગયા તો વાંધો ના આવે. 50 નહીં લોહી બહુ લોહી શું લીટર પેટ્રોલ બહુ ઓછું વધારે ઉપડે જો તો પાછું આપણે હલાવી જઈએ. છેલ્લે જો અહીંયા સ્ટેરિંગ પાસે કાંટો છે ને 175 પાસે પહોંચી સ્ટેરિંગ નો કાંટો જ નતો આવતો, એને હાલતો નથી. એને હું 3 વાર ગેરેજમાં હમે કરાવવા ગયો તો એ ભાઈ કે હવે તમે આવતા રહે કાંટો કરાવવા. આપણે તો આપણે આ રહ્યો રસ્તો, તમે 3 રસ્તા રોકી ગયા ને એને કંઈ હવે તમને કાઢતા આવડે છે. અત્યાર સુધી ખબર નથી ક્યાંથી નીકળી જાય. અહીંથી કાઢી લે. ફોર્ચ્યુનર લઈ લે. ફોર્ચ્યુનર આમાં આવે? ફોર્ચ્યુનર આપણે પોતે લઈ શકીએ? તો લઈ લે. હું એમાં શું હોય, કાલ બુક કરાવી નાખીએ નવી. મેં તો હું લીધું ખબર, BMW M5 લીધું. ઓહો એ કંટ્રોલ જો મારી પાસે કેટલી ગાડી હે ને કહું, જો એક સ્કોર્પિયો. તું યાર એવી રીતે મને વાતું ના કરાવ, મારે કંટ્રોલ બાર વહી ગઈ ગાડી. બસ એટલી જ છે. 175 હાલતી હતી, આમાં પાછું 167 પહોંચી ગઈ. 300 મેપ થોડાક આમાં લાંબા આવે છે, થોડાક નહીં બહુ જાજા લાંબા આવે છે. અહીંથી વાં પહોંચવામાં જાજી વાર લગાડી દીધી. હાલો તો થોડો ખાલી રોડ દેખાય ને એટલે મારે આમ લઈ લે. આમાં લેવાનું આગળ ટોલ ગેટ તો આવશે. હાલો આમાં લઈ લે. મને ના ખબર હોય ને આવી બધી. મલ્હારતા રમી ગયેલ પાર્ટી છે સિનેમેટિકમાં. એમાં ફાટા કે આગળ કાકા નથી એ આ તો ખુલી ગઈ આપણી માટે. સિનેમેટિકમાં દેખાતું નથી પણ હાલી જાય, વાંધો નથી. જો અહીંયા ટોલ ગેટ બીજો આપણે ઓલો ભરી લીધો ને હવે, એટલે હવે હવે ભરવાનો આ કેમેરો સારો એટલે મેં કીધું બહુ સારું. બ્રેક પણ જબરી મરાઈ દીધી. અહીંયા રાખો એમાં તો મેં આખી બ્રેક દાબી દીધી. ઓહો અહીંયા તો 4 લેન થઈ ગઈ. આપણે આ 2 થી ઓવરટેક કરવાનું થઈ જાય. હાલો વાંધો ના આવ્યો, આઈડી નહીં કાંઈ, ઓવરટેક તો કરી નાખો. પાછો મેપ બદલી ગયો, તો હવે પાછો મેપ બદલી ગયો છે અને હવે આપણે બેકગ્રાઉન્ડમાં ચાલુ કરી નાખ્યું. Longer without phone overheat, adjust visual setting to keep constant 40 fps. જો હવે કેવી 100 ની સ્પીડમાં આવ્યો તું કહેતો હતો 70 માં જ ચાલુ થાય. ખબર કઈ હોય ને એને શું ગયા એમ કેમ
અરે નો અડે યાર, નો અડે એમ તો જો હું તું કોને ઈ રસ્તો ડ્રાઈવર તો આમ રાખ આમ જો આમાં હે ને આમાં સીધે સીધી હા સિમેન્ટ વાળા રોડ, આ કલાક ઓલો પહેલા જ મૂક્યો હજી. સિમેન્ટ વાળા રોડ ઉપર આ બસની વાહ હવા હે કલાક પહેલા જ મૂક્યો. સિમેન્ટ વાળા રોડ ઉપર હા આ અડી જાય નો અડે યાર. આપણે તું તને તો ખબર વચ્ચે એટલે નહીં. જ અહીંયા વચ્ચેથી બટકું આવે ને આપણે જાવું તો નહીં અંદર અરે યાર અહીંયા કોઈ બસ વાળો હલાવતો હોય તો આપણે પછી ધીમે ધીમે હલાવવી પડે, ઈ ના મજા આવે. કોઈ નથી આ રહ્યો આગળ જો દેખાણ એ તો વયો જાય તો હમણાં આપણે એની પાસે જ પહોંચી ગયા. જોઈ પહોંચી ગયા કે નહીં? જો પહોંચી ગયા. તો નહીં અહીંયા બ્રેક મારવી પડે, નીકળી તો બધું જાય. પછી એમ લઈ લેવી નથી વડનું કહું અહીંયા છે ને પછી ત્રણેય પટ્ટી લોક હમણાં ભટકે ત્રણેય પટ્ટી લોક થઈ ગઈ એટલે આપણે હવે અહીંથી આમ જવું પડશે. આપણે સિગ્નલમાં તો ઊભા જ નથી રહેતા, એમ કે કાપવા હોય એટલા કાપી લેજો રૂપિયા. તમે તમારે બહુ પૈસા જ આપે, 1,17,840 રૂપિયા પડ્યા છે. આ જોઈએ ને એક ફેરો મારી એટલે કેટલા રૂપિયા મળે ને કેવી રીતે હું જે હજી તમારે પહેલો જ ફેરો જે જોઈએ મારા પાસે બહુ પૈસા પહેલા ફેરામાં કેટલા રૂપિયા મળે. દે ભાઈ ભાઈ એવું બોલવાનું જ નહીં, કેમ કે આપણે ડ્રાઈવર તો તું છો ફૂલ હેવી ડ્રાઈવર, ફૂલ દાબે તો હરખી દાબે, આ બાકી વરસાદ કેવો આવ્યો નાની મોટી દાબવાની ન હોય. હા એ દે બા ઓ જરાક રોય જ જાય, કેમ કે ડ્રાઈવર તો તું છો. આવો ડ્રાઈવર તો સપનામાંય તમને કોઈ દી ના મળે. થોડું કોદાળે બધા પંજાબી ભાષા બોલે ને કઈ જાય નહીં દઈબા 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 ડ્રાઈવર તો તું જો યાર, એમ કઈ થોડી દબાઈ. એમ નહોતું કરવાનું, માથી કાઢી લીધી હોત તો હે મને આમાં રસ્તો દેખાડે એમથી હું કાઢું આમાં મેપમાં. એમનું કરે હું તો આપણે બધા અહીંયા હે ને ઊભી રાખી દીધી છે ગાડી. પૂરો મેપ જોઈએ સ્કીપ કેટલા દઈ દે આપણને મળ્યા છે 41,526 રૂપિયા. હવે 1,25,000 હતા, એમાંથી આપણે 1,17,840 વધ્યા. જોઈએ કેટલા થાય છે 41,500. તો આપણને હે ને છેલ્લે બધું કાઢતા ને બધું બાદ કરતા ને આપણો પ્રોફિટ થયો હોય 34 રૂપીસ, અરે સોરી 34,000 રૂપીસનો. અને એવું બધું કરી લીધું ને બસ તો સારી છે, થોડીક મેલી થઈ ગઈ છે, સાફ કરાવવી પડશે. તો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવી દેજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ તમને બીજા વ્લોગમાં, ગેમિંગ તો મળીએ છીએ તમને બીજા ગેમિંગ વિડીયોમાં. તો મળીએ છીએ, બાય.